હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત સેમેસ્ટર 2 તેનું ચેપ્ટર 2 દક્ષિણ પાદમ જમણો પગ તેનું ગાલા સ્વાધ્યાય પોથીમાં સોલ્યુશન જોઈશું. ચાલો શરૂઆત કરીએ. ફર્સ્ટ છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. દક્ષિણ પાદમ શબ્દનો અર્થ શું થાય છે? તો જમણો પગ. સી. ખાદામહ શબ્દનો શો અર્થ થાય છે? તો બી. ખાઈએ. વામમ શબ્દનો શો અર્થ થાય છે? સી. ડાબો. આગળ, મંદમ શબ્દનો શો અર્થ થાય છે? તો સી. ધીમે ધીમે. 5. દક્ષિણ પાદમ પુરસ્કુરુ આ વાક્યમાં શો આદેશ અપાયો છે? તો સી. જમણો પગ આગળ કરો. 6. કુરુ પૃષ્ઠમ શબ્દનો શો અર્થ થાય છે? તો એ. પાછળ કરો. 7. દક્ષિણ હસ્તમ શબ્દનો અર્થ થાય છે? સી. જમણો હાથ. 8. હસ્તદ્વયમ શબ્દનો અર્થ થાય છે? બે હાથ. સી. 9. સર્વાંગમ શબ્દનો અર્થ થાય છે? બી. બધા જ અંગો. સર્વે મિલિત્વા વાક્યનો અર્થ થાય છે? એ. બધા મળીને. 2. ગીતના આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. 1. ત્વમ દક્ષિણ પાદમ ગોલાકારમ ભ્રામય. 2. ત્વમ વામમ પાદમ પુરસ્કુરુ. 3. ત્વમ હસ્તદ્વયમ કુરુ પૃષ્ઠમ. 4. સર્વે મિલિત્વા ગાયામહ. 5. સર્વે મિલિત્વા નૃત્યામહ. 6. ત્વમ સ્વયં ગોલાકારમ ભ્રમ. 3. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચું અને ખોટા સામે ખોટાની નિશાની કરો. 1. બાળકો જમણો પગ આગળ કરો. સાચું. 2. હે બાળક, તું ડાબો પગ જમણેથી કર. ખોટું. 3. બાલાહ યુયમ ત્વરિતમ ભ્રમત. ખોટું. 4. હસ્તદ્વયમ કુરુ પૃષ્ઠમ. સાચું. બધા જ અંગો આગળ કરો. સાચું. ચોથું છે, નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત શબ્દો ગીતમાંથી શોધીને લખો. તો જમણો પગ તો દક્ષિણ પાદમ, ડાબો હાથ. વામમ હસ્તમ, ધીમે. મંદમ, બધા જ અંગ, સર્વાંગમ. રમ્યે, ખેલામહ. પોતે, સ્વયં. આગળ 5મો નંબર જોઈએ. નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. 1. પુરઃ તો પુરસ્તાત. 2. મંદમ તો શનેહ. 3. હસ્તમ તો કરહ. પૃષ્ઠમ પશ્ચાત. ગોલાકારમ ચક્રાકારમ. ખાદામહ ભક્ષ્યામહ. 6. નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે સાચી જોડણી શુદ્ધિ સાથે લખવાના છે. ઓકે, તો દક્ષિણ પાદમ, પૃષ્ઠમ, પુરુસ્કુરુ, ભ્રામયતમ, ગોલાકારમ, મિલિત્વા જોઈને લખવાના છે. 7. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. 1. દક્ષિણ પાદમ ગીતમાં જમણા પગને કઈ રીતે ફેરવવાનું કહ્યું છે? તો ઉત્તર, દક્ષિણ પાદમ ગીતમાં જમણા પગને આગળ પાછળ કરવા કહ્યું છે. 2. દક્ષિણ પાદમ ગીતમાં બાળકોને જાતે શું કરવાનું કહ્યું છે? તો ઉત્તર, દક્ષિણ પાદમ ગીતમાં બાળકોને જાતે ગોળ ગોળ ફરવાનું કહ્યું છે. 3. દક્ષિણ પાદમ ગીતમાં ડાબા અને જમણા હાથને વારાફરતી દક્ષિણ પાદમ ગીતમાં બંને હાથોની કસરત કઈ રીતે કરવાનું કહેવામાં આવ્યું છે? તો ઉત્તર, દક્ષિણ પાદમ ગીતમાં ડાબા અને જમણા હાથને વારાફરતી આગળ પાછળ કરવા કહ્યું છે. 4. દક્ષિણ પાદમ ગીતમાં શરીરના બધા અંગોની કસરત કઈ રીતે કરવાનું કહ્યું છે? તો આ ગીતમાં શરીરના બધા અંગોને આગળ પાછળ કરવા
અને ધીમે ધીમે ફેરવવા કહ્યું છે. 5. દક્ષિણ પાદમ ગીતમાં આપણને બધાને શું શું કરવાનું કહ્યું છે? તો આ ગીતમાં આપણને બધાને કસરત કરવાનું, રમવાનું, ગાવાનું, ખાવાનું કહ્યું છે. 6. સર્વે મિલિત્વા શ્લોકમાં સાથે મળીને શું શું કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે? તો સર્વે મિલિત્વા શ્લોકમાં આપણે સૌ મળીને રમીએ, ગાઈએ, ખાઈએ અને નાચીએ એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે. 8. નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો. તો દક્ષિણ હસ્તમ પુરુસ્કુરુ, દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમ. તમે જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો, તેને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. 2. હસ્તદ્વયમ પુરસ્કુરુ, હસ્તદ્વયમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમ. તમે 2 હાથ આગળ કરો, 2 હાથ પાછળ કરો, તેમને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. સર્વે મિલિત્વા ખેલામઃ, સર્વે મિલિત્વા ગાયામ, સર્વે મિલિત્વા ખાદામઃ, સર્વે મિલિત્વા નૃત્યામઃ. બધા ભેગા મળીને રમીએ છીએ, બધા મળીને ગાઈએ છીએ, બધા મળીને ખાઈએ છીએ, બધા મળીને નાચીએ છીએ. ઓકે, અને નીચેના શ્લોક પૂર્ણ કરો છે તો જોઈએ. દક્ષિણ પાદમ પુરસ્કુરુ, દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમ. 2. સર્વાંગમ હિ પુરુસ્કુરુ, સર્વાંગમ હિ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદય ભ્રામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.